हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन अंदर। आज हूँ तमारी साथे शेर करीश एकदम टेस्टी बेसननी पाटोड़ी बनावानी रेसिपी। तो चलो बेसननी पाटोड़ी बनावવાનું શરૂ કરીએ। तो बेसननी पाटोड़ी बनावવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક વાડકી બેસન લીધું છે। તો સૌથી પહેલા બેસનને એક મોટા વાસણની અંદર લઈ લઈશું। સાથે જ બેસનની અંદર અડધી વાડકી દહીં ઉમેરીશું। સાથે જ 2 વાડકી જેટલું પાણી ઉમેરીશું। 1 ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા બેસનને ચાળીને લીધું હતું એટલે અહીંયા બેસનની અંદર એક સામટું મેં અહીંયા પાણી ઉમેર્યું છે। જો તમે અહીંયા બેસનને ચાળ્યા વગર લો છો તો તમારે થોડું પાણી ઉમેરીને આ રીતનું ખીરું બનાવવાનું છે। જો તમે અહીંયા બેસનને ચાળ્યા વગર લો છો ને એક સામટું પાણી ઉમેરી દેશો તો બેસનના અહીંયા કાંઠા પડી જશે। એટલે તમારે આ રીતે બેસનને ચાળ્યા પછી જ અહીંયા એક સામટું પાણી ઉમેરવાનું છે। તો બેસનની અંદર પાણી ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે ને પાટોડીનું ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે આ ખીરાને કૂક કરવાનું છે એક પેનની અંદર। એટલે આપણે પેનની અંદર આ બધું જ ખીરું ગાળીને લઈ લઈશું। તો આ રીતે બેસનની અંદર પાણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી તમારે ખીરાને કૂક કરતાં પહેલાં ગાળી લેવાનું છે। ખીરાને ગાળી લીધા પછી જે અહીંયા ગાળણીની અંદર ભાગ બચે છે તમારે કાઢી નાખવાનો છે। તો ખીરાને આપણે અહીંયા ગાળી લીધું છે। તો હવે આપણે ખીરાને ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। તો આ રીતે ખીરાને ગેસ ઉપર લઈ અને કૂક કરતી વખતે તમારે આ રીતે ખીરાને હલાવતા રહેવાનું છે અને હલાવતા જઈને જ તમારે ખીરાને કૂક કરવાનું છે। 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા ખીરાને હલાવતા જઈ અને કૂક કરી લીધું છે અને આપણું ખીરું એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયું છે। તો હવે આપણે એક ડીશને તેલથી ગ્રીસ કરી અને બધું જ ખીરું લઈ લઈશું। તો આ રીતે ડીશને તેલથી ગ્રીસ કર્યા પછી તમારે અહીંયા ખીરું લેવાનું છે જેથી એકદમ આસાનીથી આપણે અહીંયા પાટોડી નીકળી જશે। ડીશને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે બધું જ ખીરું લઈ લઈશું। તો ખીરાને આ રીતે ડીશની અંદર લઈ અને આપણે ખીરાને થાળી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક ડીશની અંદર ખીરાને લઈ અને ફેલાવી લીધું છે। તો મારી અહીંયા ખીરાની ક્વોન્ટિટી ઓછી હતી એટલે આ રીતે મેં અહીંયા ડીશની અંદર ફેલાવ્યું છે જેથી આપણી પાટોડીની થિકનેસ સારી રહે। જો તમારું ખીરું ઓછું હોય તો તમારે આ રીતે ડીશની અંદર ફેલાવી લેવાનું છે। તો હવે આપણે પાટોડીના ખીરાને ઠંડુ થવા દઈશું। તો બેસનની પાટોડી આપણી અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ આસાનીથી એકદમ સરસ આપણે અહીંયા પાટોડી કટ થઈ રહી છે। એકદમ સરસ આપણે અહીંયા પાટોડીના પીસ પડી ગયા છે। તો પાટોડીને આપણે અહીંયા કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાટોડીના પીસ પડી ગયા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પાટોડી બનીને તૈયાર છે અને એકદમ સોફ્ટ આપણી પાટોડી બની છે। આપણે અહીંયા પાટોડીને કટ કરી અને અલગ કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ટુકડા આપણા પાટોડીના થઈ ગયા છે। તો હવે આપણે પાટોડીને વઘારી લઈશું। પાટોડીને વઘારવા માટે એક પેનની અંદર સૌથી પહેલા 2 ચમચી તેલ ગરમ કરીશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પેનની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું અને હવે આપણે કટ કરેલી જે પાટોડી રાખી છે તે ઉમેરી લઈશું। પાટોડી ઉમેરીને વઘાર સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું। પાટોડીને આપણે અહીંયા વઘાર સાથે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે પાટોડીની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। સાથે જ લીલું કોપરાનું છીણ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી આપણી પાટોડી બનીને તૈયાર છે। તો હવે આપણે પાટોડીને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ આપણી પાટોડી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો આપણી પાટોડી એકદમ સોફ્ટ બની છે। તો આ ટેસ્ટી પાટોડી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। થેન્ક યુ।